સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 7 લાસ્ટ ટાઈમ આપણે એલસીઆર શ્રેણી પરિપથ જોયેલું. એલસીઆર શ્રેણી પરિપથનો પ્રવાહ IM બરાબર VM બાય ઝેડ. ઝેડ ઇમ્પિડન્સ છે અને ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું હતું? અંડર રૂટ R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર, જ્યાં XC ગ્રેટર દેન XL આપણે લીધેલું છે. તો આ એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર છે. હવે આપણે આજે નવી થિયરી જોઈશું, અનુનાદ. અનુનાદ આપણે બીજા સેમમાં ભણી ગયા છે દોલનો ચેપ્ટરમાં. હવે અનુનાદ શું છે? તો કોઈપણ તંત્ર પોતાની પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરતું હોય છે. દાખલા તરીકે આપણે એક દોલક લઈ લઈએ તો આ દોલક આમ દોલન કરતું હોય તો એ એની પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરે છે એવું કહેવાય. હવે આપણે એને અહીંયાથી ધક્કો મારીએ તો આ બાહ્ય બળની આવૃત્તિ થઈ. જ્યારે આ પ્રાકૃતિક આવૃત્તિ આ બાહ્ય બળ વડે બાહ્ય બળ આપતા ઉત્પન્ન થયેલી આવૃત્તિ આ બંને સમાન થાય ત્યારે આ દોલક મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે છે. આને આપણે શું કહીએ છીએ? અનુનાદ. બીજું ઉદાહરણ પણ આપણે એવું સમજી શકીએ કે માન લો કે હિંચકામાં આપણે હિંચકો ખાતા હોય તો હિંચકો પોતાની પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરતો હોય છે. હવે જ્યારે આપણે હિંચકાને પગેથી ધક્કો લગાડીએ અથવા દોરી વડે એને ઝૂલાવીએ તો આ જે દોરી વડે અથવા તો પગ વડે અપાયેલા બળની અસર હેઠળ ઉત્પન્ન થતી આવૃત્તિ જો હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય તો હિંચકો મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે છે, જેને અનુનાદ કહે છે. તો અનુનાદ આપણે આ એલસીઆર શ્રેણી પરિપથમાં સમજવાનું છે. તો આપણે અહીંયા એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર લખીએ તો IM = VM બાય વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. આ આપણા પ્રવાહનું સૂત્ર છે. તો અનુનાદ ક્યારે થાય એ આપણે સમજીએ. જુઓ, XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા L અને XC બરાબર શું થાય? 1/ωc. તો હવે આપણે આ ઓમેગામાં ફેરફાર કરતા જઈએ અને ઓમેગાના એક નિશ્ચિત મૂલ્ય માટે જ્યારે XC = XL થઈ જાય તો શું થશે? XC = XL થઈ જાય તો IM = VM ભાગ્યા વર્ગમૂળમાં R² અને XL = XC થઈ જાય તો આ 0 થઈ જાય તો IM = VM બાય R. એટલે કે આપણું જે ઇમ્પિડન્સ છે વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL નો વર્ગ આ લઘુત્તમ થઈ જાય છે. શું થઈ જાય છે? લઘુત્તમ, ઓછામાં ઓછો, એટલે કે Z બરાબર શું થઈ જાય છે? R થઈ જાય છે. ત્યારે પ્રવાહ I મહત્તમ બની જાય છે. શું બની જાય છે? મહત્તમ બની જાય છે. આ ઘટનાને એલસીઆર શ્રેણી પરિપથની અનુનાદની ઘટના કહે છે. ક્યારે અનુનાદ થાય? જ્યારે XL બરાબર XC થાય ત્યારે. અને XL બરાબર XC થાય તો એ વખતની આવૃત્તિને આપણે XLની જગ્યાએ ωL મૂકીએ છીએ, એની જગ્યાએ ω0L મૂકીએ અને 1/ω0c મૂકી દઈએ તો ω02 બરાબર 1/LC. તો ω0 બરાબર 1/√LC. આને અનુનાદીય કોણીય આવૃત્તિ કહે છે. આટલી આવૃત્તિ માટે તંત્ર એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહ શું થઈ જાય છે? મહત્તમ થઈ જાય છે. આ ઘટનાને શું કહેવાય? એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના કહે છે અને આને અનુનાદીય કોણીય આવૃત્તિ કહે છે. કોણીય આવૃત્તિ. તો અનુનાદ ક્યારે થાય? જ્યારે XL બરાબર XC થાય ત્યારે. અને એ વખતેની આવૃત્તિ શું હોય? ω0 બરાબર 1/√LC. તો હવે આપણે અનુનાદની ઘટના સમજવા માટે એક નિશ્ચિત મૂલ્યનો ગ્રાફ દોરીએ ω વિરુદ્ધ IM નો. માન લો કે ઇન્ડક્ટર આપણે લઈ લઈએ 1 મિલી હેનરી, કેપેસિટર લઈ લઈએ 1 નેનોફેરેડ અને એક અવરોધનું મૂલ્ય લઈએ આપણે 100 ઓહ્મ અને બીજો એક અવરોધ લઈએ આપણે 200 ઓહ્મ. તો બંને 100 ઓહ્મ અને 200 ઓહ્મ માટે આપણે ઓમેગા વર્સિસ આઈના આલેખ દોરીએ તો અનુનાદ ક્યારે મળશે? તો અનુનાદીય કોની આવૃત્તિ શોધો તમે તો ω0 બરાબર 1/√LC. 1/√L ની કિંમત કેટલી લીધી છે આપણે? 1 × 10⁻³ અને સીની વેલ્યુ કેટલી? 1 નેનોફેરેડ એટલે 1 × 10⁻⁹. તો ટોટલ આપણે કેલ્ક્યુલેશન કરશું તો જવાબ આવશે 1 × 10⁶ રેડિયન પર સેકન્ડ. આપણી અનુનાદીય કોણીય આવૃત્તિ આટલી આવશે. એટલે કે આપણે આવું લખી શકીએ ω0 બરાબર 1 મેગા રેડિયન પર સેકન્ડ. આટલી આવૃત્તિ માટે પરિપથમાં શું થશે? અનુનાદ એટલે કે પ્રવાહ
મહત્તમ થઈ જશે. હવે ગ્રાફ વડે આપણે સમજીએ તો આપણે ગ્રાફ દોરીએ. અહીંયા ઓમેગા વર્સિસ આઈનો, આ આપણો આઈએમ છે, પ્રવાહ, પરિપથનો પ્રવાહ, અને આ આપણી કોણીય આવૃત્તિ છે. તો પહેલાં આપણે 100 માટે દોરીએ તો આપણને ગ્રાફ આવું મળશે. આનું ના જ થયો કહેવાય. જુઓ, બાકીના મૂલ્યો માટે, ઓમેગાના બાકીના મૂલ્યો માટે પ્રવાહ ધીરે ધીરે વધે છે, પણ આ એક નિશ્ચિત મૂલ્ય માટે, એટલે કે કયું મૂલ્ય મળ્યું છે આપણને? 1 મેગા રેડિયન પર સેકન્ડ. આ 1 મેગા રેડિયન પર સેકન્ડ જેટલી કોણીય આવૃત્તિ થશે ત્યારે પ્રવાહ અચાનક વધીને મહત્તમ થઈ જશે, આ આઈએમ મેક્સિમમ. એટલે આ R1 માટે, એટલે કે 100 ઓહ્મ માટે આપણે ગ્રાફ દોર્યો. એવો આ જ મૂલ્યો માટે 200 ઓહ્મ માટે દોરીએ તો આપણને આવું મળશે. આ R2 બરાબર 200 ઓહ્મ. તો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે 1 મેગા રેડિયન પર સેકન્ડ જેટલી કોણીય આવૃત્તિ માટે પરિપથમાં અનુનાદ થાય છે. હવે જો અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ હોય તો અનુનાદ આપણને આટલા મળે છે, અને જો 200 ઓહ્મ હોય તો એટલે કે લગભગ અડધું થઈ ગયું. કેમ અડધું થઈ જાય? તો સ્વાભાવિક છે. અહીંયા જુઓ, પ્રવાહના મૂલ્યમાં આઈએમ બરાબર V/R, આરનું મૂલ્ય બમણું થાય તો આઈએમનું મૂલ્ય અડધું થાય, એટલે કે અનુનાદનું મૂલ્ય પણ અડધું થઈ જાય છે. અને LCR શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ કહે છે. તમારે યાદ રાખવાનું, શ્રેણી અનુનાદ ક્યારે થાય? XL બરાબર XC થાય ત્યારે, એટલે કે ઇન્ડક્ટરનો અસરકારક ઇમ્પિડન્સ અને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ બંને સરખા થઈ જાય ત્યારે LCR શ્રેણી પરિપથમાં અનુનાદ થયો એવું કહી શકીએ છીએ. અને આ અનુનાદની ઘટનાનો ઉપયોગ ટીવી અથવા રેડિયોની અંદર ટ્યુનિંગ કરવા માટે થાય છે. ટ્યુનિંગનો અર્થ શું? કે આપણું એન્ટેના છે અને અવકાશમાં તો ઘણી બધી આવૃત્તિઓ પ્રસારિત થતી હોય, પરંતુ આપણે એક નિશ્ચિત આવૃત્તિ જ સાંભળવી છે, તો આ અનુનાદની ઘટનાનો ઉપયોગ ટ્યુનિંગ કરવામાં થાય છે. તો એની અંદર શું હોય? તો આ પરિપથની અંદર આ ટ્યુનિંગ પરિપથમાં કેપેસિટરનું મૂલ્ય એવી રીતે બદલવામાં આવે છે કે જેથી એ અનુનાદની આવૃત્તિના મૂલ્યની નજીક હોય. પરિપથમાં અનુનાદની આવૃત્તિનું મૂલ્ય સેટ થાય. જ્યારે એન્ટેના દ્વારા મેળવાતી આવૃત્તિ આ આવૃત્તિના જેટલી થઈ જાય ત્યારે પરિપથમાં અનુનાદ થાય છે અને પ્રવાહનું મૂલ્ય મહત્તમ થઈ જાય છે. તો રેડિયો અથવા ટીવીની અંદર ટ્યુનિંગ કરવા માટે આપણે આ અનુનાદની ઘટનાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અનુનાદ કયા પરિપથમાં થાય? LR પરિપથમાં, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, LR પરિપથ, CR પરિપથ અને LC પરિપથ, અને ત્રીજો છે LCR પરિપથ. તો કયા પરિપથની અંદર આપણે અનુનાદની ઘટના મેળવી શકીએ? તો જો L પરિપથમાં ના મેળવી શકાય, C પરિપથમાં ના મેળવી શકાય, R પરિપથમાં ના મેળવી શકાય, LRમાં ના મેળવી શકાય, CRમાં ના મેળવી શકાય, LCમાં અને LCR શ્રેણી પરિપથમાં મેળવી શકાય. કેમ? તો XL બરાબર XC થવા માટે ઇન્ડક્ટર અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો કરા તફાવત બંને વચ્ચે કરા, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, તો જ આ બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે અને પરિણામે આપણો ઇમ્પિડન્સ લઘુત્તમ થાય છે, પરિણામે પ્રવાહ મહત્તમ થાય છે. IM = VM/Z. આ Z ત્યારે જ લઘુત્તમ થાય જ્યારે XL બરાબર XC થાય, અને XL બરાબર XC ત્યારે જ થાય જ્યારે L અને C બંને હાજર હોય. એટલે કે આપણે આ બધા પરિપથોમાં અનુનાદ મેળવી શકતા નથી. તો આ LCR શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના છે. અનુનાદ થવા માટે XL = XC થવું જોઈએ અને અનુનાદની આવૃત્તિ ω0 બરાબર 1/√LC હોય છે. હવે આપણે અનુનાદની તીક્ષ્ણતા સમજીએ. અનુનાદની તીક્ષ્ણતા આપણે હાલ જ ગ્રાફ દોર્યો. અનુનાદની તીક્ષ્ણતા, અનુનાદની તીક્ષ્ણતા કોને કહેવાય? આપણે હાલ જ ગ્રાફ દોર્યો ઓમેગા વિરુદ્ધ આઈનો. આપણે ગમે તે એક ગ્રાફ ધ્યાનમાં લઈ લઈએ, 100 ઓહ્મ માટે લઈ લઈએ. આ આપણો ગ્રાફ હતો. આ આપણું મહત્તમ મૂલ્ય છે IM મેક્સિમમ, અને આ આપણું અનુનાદ આવૃત્તિ ω0. તો આપણો ગ્રાફ આપણે હાલ જ આ ગ્રાફ જોયો હતો. હવે આપણે એની તીક્ષ્ણતા સમજીએ. આપણે હાલ જ સૂત્ર મેળવ્યું હતું. LCR શ્રેણી પરિપથમાં સૂત્ર શું થાય? IM બરાબર VM/√R² પ્લસ XC-XL². આપણું સૂત્ર છે LCR શ્રેણી પરિપથમાં પ્રવાહનું. હવે જ્યારે ω0 = 1/√LC હોય ત્યારે અનુનાદ થાય છે, આપણને ખબર છે. એટલે કે XL = XC.
આવું હોય ત્યારે પરિપથમાં અનુનાદ થાય, અને અનુનાદ થાય ત્યારે પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય છે? મહત્તમ થઈ જાય છે, આઈ મેક્સ થઈ જાય છે. તો એનો અર્થ એ થયો કે આ ઓમેગાના બીજા મૂલ્યો માટે, જ્યારે ઓમેગા 0 જેટલો ના હોય ત્યારે એના બીજા કોઈ પણ મૂલ્ય માટે, એટલે કે ઓમેગા 0 કરતાં ઓછું અથવા ઓમેગા 0 કરતાં વધારે, જુઓ તમે આ ઓમેગા 0 માટે પ્રવાહ મહત્તમ છે, પરંતુ એના કરતાં ઓછા મૂલ્ય માટે અને એના કરતાં વધારે મૂલ્ય માટે આઈએમનું મૂલ્ય ઓછું થતું જાય છે. એટલે કે આઈએમનો કંપવિસ્તાર ઓમેગા ઓમેગા 0 કરતાં બીજા કોઈ પણ મૂલ્ય માટે ઓછો હોય છે. હવે ઓમેગાનું મૂલ્ય આપણે એવું પસંદ કરીએ, એટલે કે અહીંયા મેં પસંદ કર્યું ઓમેગા 1 અને અહીંયા એક મૂલ્ય પસંદ કર્યું ઓમેગા 2, તો બંને મૂલ્યો માટે પ્રવાહનું મૂલ્ય, પ્રવાહના કંપવિસ્તારનું મૂલ્ય આ આઈ મેક્સિમમ કરતાં ઓછું હશે. અહીંયા આટલું મળે છે અને અહીંયા આટલું મળે છે. તો આપણે ઓમેગાનું મૂલ્ય એવું પસંદ કરીએ કે પ્રવાહનો કંપવિસ્તાર, આ જે આઈએમ છે એનો કંપવિસ્તાર આઈએમ એ મહત્તમ મૂલ્ય, એટલે કે આઈએમ મેક્સિમમના √2 ગણો થઈ જાય, √2માં ભાગનો થઈ જાય. આઈએમનું મૂલ્ય કેટલું થઈ જાય? આઈ મેક્સ બાય √2 જેટલું થઈ જાય. આ વખતે પરિપથમાં વપરાતો પાવર લગભગ અડધો થઈ જાય છે. શું થઈ જાય છે? પાવર અડધો થઈ જાય છે. તો ઓમેગાના આવા બે મૂલ્યો મળે છે. જો ઓમેગા 1 મળ્યો ને ઓમેગા 2, આવા બે મૂલ્યો મળે ઓમેગા 1 અને ઓમેગા 2, જે વખતે પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રવાહના √2માં ભાગનું થઈ જાય. આ √2માં ભાગનું થઈ ગયું. એ વખતે ઓમેગાના બે મૂલ્યો મળે છે, ઓમેગા 1 અને ઓમેગા 2. આ બે મૂલ્યો આપણને મળે. આ ઓમેગા 1 2 અને ઓમેગા 1 અને ઓમેગા 2 આ બંને મૂલ્યોના તફાવતને આપણે શોધીશું. પહેલાં સમજીએ. જો આ ઓમેગા 1 એ ઓમેગા 0 કરતાં ઓછો છે અને ઓમેગા 2 એ ઓમેગા 0 કરતાં વધારે છે. આ ઓમેગા 1 એ ઓછો છે અને ઓમેગા 2 એ ઓમેગા 0 કરતાં વધારે છે. અને આ વખતે ઓમેગાના બે મૂલ્યો મળે છે. બંનેનો તફાવત, એટલે કે ઓમેગા 1 - ઓમેગા 2 ને પરિપથની બેન્ડવિડ્થ કહે છે. શું કહેવાય? બેન્ડવિડ્થ. આપણે ઓમેગા 1 બરાબર લખવું હોય તો જુઓ, ઓમેગા 1 શું થશે? ઓમેગા 0 - ડેલ્ટા ઓમેગા. આ ડેલ્ટા ઓમેગા જેટલો તફાવત લઈ લઈએ આપણે યાર. તો આટલે ઓમેગા 0 વેલ્યુ છે, તો આ કેટલી થાય? તો ઓમેગા 0માંથી ડેલ્ટા ઓમેગા બાદ કરી દો અને ઓમેગા 2 બરાબર શું થાય? ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. તો આ રીતે આપણે બંનેનો તફાવત શોધીએ તો ડેલ્ટા ઓમેગા બરાબર શું થશે? 2 ડેલ્ટા ઓમેગા થાય. તમે આમાંથી આ બાદ કરી દો. જુઓ ઓમેગા 0 - ડેલ્ટા ઓમેગા માઇનસ ઓમેગા 0 - ડેલ્ટા ઓમેગા. તો આમ ઓમેગા 0 ઉડી ગયું તો -2 ડેલ્ટા ઓમેગા થયું. એટલે કે તફાવત કેટલો થયો? 2 ડેલ્ટા ઓમેગા જેટલો થાય છે. આને પરિપથની બેન્ડવિડ્થ કહે છે. આ બેન્ડવિડ્થ જેટલી ઓછી એટલી અનુનાદની તીક્ષ્ણતા વધારે હોય છે. એટલે કે આટલું છે એની જગ્યાએ આટલું હોય તો તીક્ષ્ણતા આનાથી એ વધારે કહેવાય. જેમ આ બેન્ડવિડ્થ વધતી જાય એમ તીક્ષ્ણતા ઘટતી જાય છે. યાદ રાખજો, બેન્ડવિડ્થ વધારે તો તીક્ષ્ણતા ઓછી અને બેન્ડવિડ્થ ઓછી તો તીક્ષ્ણતા વધારે હોય છે. હવે આપણે ગમે તે એક મૂલ્ય માટે આ આપણે પાવર ફેક્ટરનું મૂલ્ય ક્યુ મેળવીએ. ક્યુને ક્વોલિટી ફેક્ટર કહેવાય. હવે આપણે ક્યુ મેળવવાનો છે તો ક્યુ કેવી રીતે મેળવી શકીએ? તો આપણે અહીંયા પ્રવાહનું સૂત્ર લખી દઈએ. પહેલાં આઈએમ બરાબર VM બાય વર્ગમૂળમાં R² પ્લસ ઓમેગા L -1 ઓમેગા C² XL ને XC ની કિંમતો ટ્રાન્સફર કરી મેં આપણું આ સૂત્ર હતું એમાં મેં કિંમતો મૂકી. XL - XC લખો કે XC - XL લખો, ઉપર વર્ગ છે એટલે કોઈ ફરક પડતો નથી. અને XCની જગ્યાએ 1 ઓમેગા C અને XLની જગ્યાએ ઓમેગા L મેં મૂકી દીધું છે. તો અહીંયા આ રીતે આપણે પ્રવાહનું સૂત્ર લખી શકીએ. હવે જ્યારે પાવર અડધો થાય ત્યારે શું સ્થિતિ થાય? તો આઈએમ બરાબર VM બાય R√2, અથવા તો તમે આ રીતે સમજી શકો છો. આઈએમ બરાબર આઈ મેક્સિમમ બાય √2 આટલું થાય. જ્યારે પાવર અડધો થાય ત્યારે પ્રવાહ મહત્તમ પ્રવાહના √2માં ભાગનો થઈ જાય છે. આટલું થાય. હવે આપણે આઈ મેક્સની જગ્યાએ શું લખી શકીએ? પ્રવાહ મહત્તમ ક્યારે હોય? તો VM બાય R. આઈ મેક્સિમમ VM બાય R, કારણ કે ઇમ્પિડન્સનું મૂલ્ય ઝેડની જગ્યાએ R થઈ જાય એટલે આપણે R મૂકી દીધું અને √2 તો હતા જ. તો IM VM ભાગ્યા R √2. તો આરની વેલ્યુ શું થઈ?
आर रूट टू जगह शू थयु रूट टू आर जगह वर्गमूल में आर स्क्वेर प्लस ओमेगा 1 एल माइनस 1/ओमेगा 1 सी आप एक मूल्य माटे लीधु 1 अथवा 2 गमे ते तमे लई सको छो। तो आटलू थयु रूट टू आर बराबर वर्गमूल में आर स्क्वेर प्लस ओमेगा 1 एल माइनस 1/ओमेगा 1 सी आप ओमेगा 1 माटे गणतरी करी रह्या छीए। ओमेगा ना बीजा मूल्य माटे पण आवुं लखी सकीए रूट टू आर इज इक्वल टू अंडर रूट आर स्क्वेर प्लस ओमेगा 2 एल माइनस 1/ओमेगा 2 सी ओमेगा 1 इज इक्वल टू ओमेगा 0 माइनस डेल्टा ओमेगा और ओमेगा 2 इज इक्वल टू ओमेगा 0 प्लस डेल्टा ओमेगा बंने में फरक सरखो है। आ ओमेगा 0 करता ओछू है, ओमेगा 0 करता वधारे है। हवे आपणे केल्क्युलेशन करिए तो बे बाजू स्क्वेर करिए तो 2 आर स्क्वेर इज इक्वल टू आर स्क्वेर प्लस ओमेगा 2 एल माइनस 1/ओमेगा 2 सी आर स्क्वेर ने आ बाजू लाई दऊँ तो आर स्क्वेर वच्चे इज इक्वल टू ओमेगा 2 एल माइनस 1/ओमेगा 2 सी आटलू बाकी रह्यु। हवे आपणे ओमेगा 2 नी वेल्यू ट्रांसफर करीए अहींयाथी तो आर स्क्वेर इज इक्वल टू ओमेगा 0 प्लस डेल्टा ओमेगा एल माइनस 1/ओमेगा 0 प्लस डेल्टा ओमेगा इंटू सी આપણે ઓમેગા 2 ની વેલ્યુ 1 ની પણ ટ્રાન્સફર કરી શકાય 2 ની પણ ટ્રાન્સફર કરી શકાય। આપણે 2 ની ટ્રાન્સફર કરી છે અહીંયા। હવે આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આમાંથી ઓમેગા 0 કોમન લઈ લો તો ઓમેગા 0 કોમન આપણો એલ તો કોમન હતો જ તો અહીંયાથી ઓમેગા 0 જતું રહ્યું 1 પ્લસ અહીંયા ઓમેગા 0 નહોતો એટલે શું થશે ઓમેગા 0 જતો રહ્યો તો એ ભાગાકારમાં લખવો પડે તો ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 माइनस 1/, अहींयाथी ओमेगा 0 कॉमन लई लो तो ओमेगा 0 सी 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 आपणे ओमेगा 0 बंनेमांथी कॉमन लई लीधो आर इज इक्वल टू आवुं वध्युं। अहींया आपणे बे बाजू स्क्वेर कर्यो अहींया स्क्वेर रही गयो छे એટલે સ્ક્વેર આનો એ સ્ક્વેર હવે બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લઈએ તો આર થઈ જશે। therefore r is equal to omega 0 l 1 plus delta omega by omega 0 minus 1/omega 0 c कौंस में 1 plus delta omega by omega 0। હવે આપણે આ પદમાં ઓમેગા 0 ની જગ્યાએ ઓમેગા 0 બરાબર શું થાય 1/√LC આ વેલ્યુ આપણે ટ્રાન્સફર કરીશું અહીંયા ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC તો અહીંયા આપણે એલની કિંમત ટ્રાન્સફર કરીશું તો એલની કિંમત ટ્રાન્સફર કરીએ તો શું થાય એલ ઇઝ ઇક્વલ ટુ 1/ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ सी सॉरी આપણે सीની કિંમત ટ્રાન્સફર કરીએ તો सी ઇઝ ઇક્વલ ટુ 1/L ઓમેગા 0 સ્ક્વેર બીજા પદમાં એટલે કે આપણે આ પદમાં તો R ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ 1/, सी नी जगह जो आ ओमेगा 0 एमना एम सी नी जगह 1/L ओमेगा 0 नो स्क्वेर 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 तो आ एक वखत ओमेगा 0 कैंसल अने भागाकारनो भागाकार ऊपर जतो रहेशे तो R इज इक्वल टू ओमेगा 0 L 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 माइनस L ओमेगा 0 बाय 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0। हवे आपणे आ पदने ऊपर लई जईए तो ओमेगा 0 L 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 माइनस L ओमेगा 0 आखू पद ऊपर लई जाइए तो 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 रेज टू -1। हवे आपणे आ पदमां द्विपदी प्रमेयनो उपयोग करीए तो ओमेगा 0 L 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 माइनस L ओमेगा 0 आपणुं द्विपदी प्रमेय शुं घातने बीजा पदना गुणाकारमां लखी देवानी तो 1 माइनस डेल्टा ओमेगा बाय ओमेगा 0। હવે L ओमेगा 0 कॉमन काट लीए तो L ओमेगा 0 कॉमन तो 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 माइनस 1 प्लस डेल्टा ओमेगा बाय ओमेगा 0 प्लस -1 कैंसल तो L ओमेगा 0 उसमें शू वध्यु 2 वखत डेल्टा ओमेगा बाय ओमेगा 0 तो ओमेगा 0 ए कैंसल थी जैसे तो L
2 ડેલ્ટા ઓમેગા આટલું વધશે આર બરાબર. તો ડેલ્ટા ઓમેગા બરાબર R/2L આપણું જવાબ થાય. તો અનુનાદની તીક્ષ્ણતા કોને કહેવાય? તો અનુનાદની તીક્ષ્ણતા એટલે ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા. તો ડેલ્ટા ઓમેગાની કિંમત આમાં આપણે મૂકી દઈએ તો ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગા બરાબર R/2L. 2 કેન્સલ, તો ઓમેગા 0L/R. અને અનુનાદની તીક્ષ્ણતા કહે છે, જેને ક્યુ ફેક્ટર વડે પણ દર્શાવવામાં આવે છે. તો ક્યુ બરાબર ઓમેગા 0L/R. અને ક્વોલિટી ઇન્ડેક્સ અથવા ક્વોલિટી ફેક્ટર ક્યુ પણ કહે છે. એટલે ક્યુ બરાબર શું આવ્યું? ઓમેગા 0L/R. આને આપણે બીજી વેલ્યુમાં પણ ટ્રાન્સફર કરી શકીએ. કરવું હોય તો ઓમેગા 0ની જગ્યાએ આપણે 1/√LC મૂકી દઈએ તો આ અંડરરૂટ ઉપર જતું રહેશે. તો 1/R √L/C આ ક્યુ ફેક્ટરની વેલ્યુ છે. યાદ રાખવાનું તમારે આ સૂત્ર. ક્યુ ફેક્ટર પરિપથના ત્રણેય ઘટકો પર આધાર રાખે છે, એટલે કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. આ ક્યુ ફેક્ટરનું મૂલ્ય ખૂબ જ અગત્યનું છે. અને આપણે જેમ બેન્ડવિડ્થ વધારીશું એમ તીક્ષ્ણતા ઘટતી જશે, અને જેમ બેન્ડવિડ્થ ઘટાડીશું એમ તીક્ષ્ણતા વધતી જશે. તો આ આપણા ક્યુ ફેક્ટરનું મૂલ્ય છે, જે તમારે દાખલાઓ માટે પણ યાદ રાખવાનું છે. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 7.6. ઉદાહરણ 7.6 220 વોલ્ટ એટલે આપણો VRMS છે 220, 50 હર્ટ્ઝ આવૃત્તિ, 200 ઓહ્મનો અવરોધ એટલે R બરાબર 200 ઓહ્મ, અને 15 માઇક્રોફેરેડના કેપેસિટરને એટલે 15 માઇક્રોફેરેડ કેપેસિટન્સ શ્રેણીમાં જોડવામાં આવેલ છે. એટલે આપણો પરિપથ કયો થયો? RC પરિપથ. L નહીં અહીંયા. તો પરિપથનો પ્રવાહ ગણો. હવે આપણો આખો LCR શ્રેણી પરિપથ હોય, L, C અને R ત્રણેય હાજર હોય તો પ્રવાહનું સૂત્ર શું થાય? IM બરાબર VM/Z. અને Z બરાબર શું થાય? IM = VM ભાગ્યા વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. આ આપણું આખા પરિપથ માટેનું સૂત્ર છે. પણ એ L હાજર નહીં એટલે XL હાજર ના હોય તો પ્રવાહનું સૂત્ર શું થઈ જશે? IM બરાબર VM ભાગ્યા વર્ગમૂળમાં R² પ્લસ XC નો વર્ગ. કારણ કે L હાજર નહીં એ તો 0 થઈ જવાનું. હવે આપણે ખાલી XC શોધવાનું બાકી રહ્યું. તો XC બરાબર 1/ωc અને ઓમેગાની જગ્યાએ 2πf × C. આપણે કિંમતો મૂકી દઈએ તો 1/3.14, એફની કિંમત 50 અને સીની કિંમત છે 15 માઇક્રોફેરેડ એટલે 10⁻⁶. તો XC બરાબર જવાબ આવશે, આપણે XC ગણીશું તો જવાબ આપણો કેટલો આવશે? કેલ્ક્યુલેટરમાં ગણવું પડશે. 1/2/3.14 ભાગ્યા 50 ભાગ્યા 15 0.00021 ગુણ્યા 10⁶. તો 6 પોઈન્ટ આમ જઈએ તો 212.3 ઓહ્મ આ આપણો કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ આવી ગયો. હવે આપણે IMના સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો IM = VMની કિંમત આપણે અહીંયા આ રીતે VMની જગ્યાએ I = પણ લખી શકીએ. V/વર્ગમૂળમાં R² પ્લસ XCનો સ્ક્વેર. આ મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ છે. આ IRMS મૂલ્ય બંને બાજુથી MM કેન્સલ કરી દીધું. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો I = Vની કિંમત છે 220, Rની કિંમત છે 200 એટલે 200નો વર્ગ વત્તા XCની કિંમત આવી 212.3નો વર્ગ. તો 220 ભાગ્યા 200નો વર્ગ 40,000 પ્લસ 212.3નો વર્ગ 45,071 પ્લસ
40,000 85,071 तो 220 ભાગ્યા વર્ગમૂળમાં 85,071 અને એનું વર્ગમૂળ તો 291.67 તો જવાબ થશે 220 ભાગ્યા 291.67 તો I ઇઝ ઇક્વલ ટુ 220 ભાગ્યા 291.67 0.7543 तो I बराबर 0.7543 एम्पियर आ LC परिपथનું પ્રવાહ આવી ગયો। હવે શું કીધું એને શોધવાનું અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે VR ઇઝ ઇક્વલ ટુ શું થાય IR I કેટલો આવ્યો 0.7543 ગુણ્યા R કેટલો છે 200 तो 0.7543 गुणिया 200 150.86 150.86 वोल्ट आ अवरोधना बे छेड़ा वच्चे वोल्टेज आयो एवी रीते इंडक्टरना बे छेड़ा वच्चे सॉरी केपेसिटर छे अहींया इंडक्टर नथी आपणुं એટલે કેપેસિટર ના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે VC ઇઝ ઇક્વલ ટુ I XC આરની જગ્યાએ શું આવશે XC તો I કેટલો હતો I હતો 0.7543 અને XC કેટલો હતો XC આપણો હતો 212.3 તો 0.7543 ગુણ્યા 212.3 160.13 કેટલો આવશે 160.13 વોલ્ટ એપ્રોક્સિમેટલી। જો હવે વિચારવા જેવી વાત એ છે કે અહીંયા L અને C R અને C એ શ્રેણી જોડાણમાં છે આ રીતે આનો વોલ્ટેજ આવ્યો આપણો અવરોધના બે છેડા વચ્ચે 150.86 અને આનો આવ્યો 160.13 तो श्रेणी में तो वोल्टेज तो अपने सरवाळो करी छे सरवाळो करिए तो केटलो थाय 160.13 प्लस 150.86 आ तो जवाब थयो 310 જ્યારે આપણે એસી નો સોર્સ વોલ્ટેજ હતો 220 તો ખોટું થઈ ગયું આ કેટલો જવાબ આવ્યો 310 અને એસી નો સોર્સ વોલ્ટેજ છે 220 તો આનાથી વધી ગયો તો આવું કેમ થાય છે તો એલસી પરિપથમાં सॉरी आरसी परिपथ में वोल्टेज અને પ્રવાહ વચ્ચે કરા તફાવત π/2 જેટલો હોય છે તેથી આપણે બંને વચ્ચેનો વોલ્ટેજ શોધવો હોય R + C તો પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડવો પડે કારણ કે બંને વચ્ચે કરા તફાવત π/2 છે તો 150.86 નો વર્ગ વત્તા 160.13 નો વર્ગ આ બંનેનો તમે વર્ગ કરીને શોધશો તો 219.9 વોલ્ટ એટલે કે એપ્રોક્સિમેટલી 220 વોલ્ટ થઈ જાય। તો આ આપણો એલસી આરસી પરિપથ માટે પદ તફાવત અથવા કરા તફાવત અગત્યનો છે। તો દાખલો પહેલાં ચોપડામાં લખી લેજો પછી સમજવાનો પ્રયત્ન કરજો। હવે જોઈએ આપણે 7.7 થિયરી પાવર ફેક્ટર। जो आ थियरी अपना सिलेबस में कैंसल थयेली है खाली हूँ तमने समझाई दऊँ छूँ। तो एलसीआर श्रेणी परिपथ में प्रवाह शू थाय I बराबर IM sin ω t + φ અને V इज इक्वल टू VM sin ω t આપણું વોલ્ટેજનું સૂત્ર અને પ્રવાહનું સૂત્ર। તો આપણે આ પરિપથમાં પાવર શોધવાનો છે તો પાવર P બરાબર શું થાય VI V કેટલો VM sin ω t અને પ્રવાહ કેટલો IM sin ω t + φ I અને V ની બંને કિંમતો અહીંયા આપણે પાવરમાં ટ્રાન્સફર કરી દીધી તો અહીંયા થશે IM VM sin ω t sin ω
ઓમેગા ટી પ્લસ ફાઈ. તો આપણે અહીંયા ત્રિકોણમિતીય સૂત્ર લાગુ પાડીએ. સાઇન આલ્ફા સાઇન બીટા, સાઇન આલ્ફા સાઇન બીટા બરાબર શું થાય? કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. એટલે આપણે સૂત્ર અહીંયા લાગુ પાડીએ તો આઈએમ વીએમ જો કોસ આલ્ફા એટલે ઓમેગા ટી અને બીટા એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ. તો કોસ ઓમેગા ટી માઇનસ ફાઈ માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ. આવું થશે ભાગ્યા 2 સૂત્ર પ્રમાણે. ત્રિકોણમિતીય સૂત્ર આપણે એપ્લાય કર્યું તો આઈએમ વીએમ બાય 2 ઓમેગા ટી ઉડી ગયું તો વધ્યું કોસ માઇનસ ફાઈ અને અહીંયા માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. આવું થયું. હવે કોસમાં માઇનસનું કોઈ મહત્ત્વ નહીં એટલે માઇનસ કેન્સલ થઈ જશે. તો કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે આપણે આની સરેરાશ લઈએ તો સરેરાશમાં તો કોસ વિધેયનું એક આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય 0 થઈ જાય. જે સમયનું વિધેય હોય, આ સમયનું વિધેય છે, જો આમાં ટી આવ્યું તો આ તો 0 થઈ જશે અને આ સમયનું વિધેય નહીં એટલે અચળ થઈ ગયું. તો ઓલ ઓવર સરેરાશ પાવર પી બરાબર શું થઈ જશે? વીએમ આઈએમ બાય 2 કોસ ફાઈ. આ આપણા પાવરનું સૂત્ર થયું. આને પાવર કહેવાય પરિપથનો અને આ કોસ ફાઈને પાવર ફેક્ટર કહે છે. શું કહેવાય? પાવર ફેક્ટર. તમે આને આ રીતે પણ લખી શકો. પી બરાબર વીએમ બાય રૂટ 2 અને આ આઈએમ બાય રૂટ 2 કોસ ફાઈ. વીએમ બાય રૂટ 2 એટલે વી થઈ જાય, આઈ થઈ જાય કોસ ફાઈ. યાદ રાખજો, પાવર આ પીને પાવર કહેવાય અને કોસ ફાઈને પાવર ફેક્ટર કહે છે. તો આપણે આ પાવર અને પાવર ફેક્ટર ત્રણેય કિસ્સાઓ માટે જોઈએ. માત્ર અવરોધ ધરાવતો પરિપથ લઈએ. માત્ર અવરોધ ધરાવતો તો એમાં કરા તફાવત શું હતો? 0. આગળ આપણે ભણી ગયા છે, મેં તમને કીધું હતું કરા તફાવત યાદ રાખવાના. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કરા તફાવત 0. તો કોસ ફાઈની કિંમત 0, ફાઈની કિંમત 0 મૂકો તો કોસ ફાઈ એટલે કોસ 0ની કિંમત 1 થઈ જાય. તો પાવર પી બરાબર વીઆઈ. આ મહત્તમ છે એટલે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વેસ્ટ થતો પાવર શું હોય છે? મહત્તમ. હવે આપણે કેપેસિટર અને ઇન્ડક્ટરની વાત કરીએ તો એમાં પાઈ બાય 2 હતું. કરા તફાવત કેટલો હતો? પાઈ બાય 2 અને કોસ પાઈ બાય 2ની કિંમત 0 થઈ જાય એટલે કે પાવર શું થઈ જાય? 0. તો ઇન્ડક્ટર અને કેપેસિટરમાં પાવર 0 હોય છે એટલે કે વેસ્ટ થતો પાવર શું હોય? 0 હોય છે. અને એલસીઆર શ્રેણી પરિપથમાં તો આપણને ખબર જ છે પાવર ફેક્ટર કેટલો થાય, કારણ કે 0 તો હોય નહીં. અને ફાઈની કિંમત આપણે શોધી હતી tan ઇન્વર્સ. શું હતી ફાઈની કિંમત? ફાઈ બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL બાય R. આપણે આ કિંમત મૂકીને પાવર ફેક્ટર અને પાવર શોધી શકીએ છીએ, જે અવરોધ કરતાં ઓછો અને ઇન્ડક્ટરને કરતાં વધારે હોય છે. તો આ પાવર ફેક્ટર છે જે આપણા સિલેબસમાંથી કેન્સલ થયેલ છે, પણ મારે તમને સમજાવવું પડે એટલે સમજાવી દીધું. હવે ઉદાહરણ નંબર 7.7 પણ કેન્સલ થયેલું છે. હવે આપણે 7.8 જોઈશું. ઉદાહરણ નંબર 7.8. 230 વોલ્ટ મહત્તમ મૂલ્ય એટલે વીએમ આપેલો છે. અહીંયા વીઆરએમએસ નહીં, વીએમ આપેલો છે. કેટલો? 283 વોલ્ટ. આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ. એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. કયો પરિપથ છે? એલસીઆર શ્રેણી પરિપથ. તેમાં આરનું મૂલ્ય છે 3 ઓહ્મ, એલનું મૂલ્ય છે 25.48 મિલી હેનરી અને કેપેસિટન્સનું મૂલ્ય છે 796 માઇક્રોફેરેડ. તો પરિપથનો ઇમ્પિડન્સ શોધો. હવે એલસીઆર શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સ શ્રેણી પરિપથ માટે ઝેડ બરાબર શું થાય? વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XLનો વર્ગ. તો આપણે XC ને XL બે પહેલાં શોધી દઈએ. તો પહેલાં XC શોધીએ તો XC બરાબર 1/ωc અને ઓમેગાની જગ્યાએ 2πf × C. તો કિંમતો મૂકી દઈએ તો 2 પાઈની કિંમત 3.14, આવૃત્તિ 50 અને સીની કિંમત છે 796 માઇક્રોફેરેડ એટલે 10⁻⁶. આપણે આનું કેલ્ક્યુલેશન કરી દઈએ તો આપણો જવાબ આવશે 4 ઓહ્મ, એપ્રોક્સિમેટલી 4 ઓહ્મ. એવી રીતે આપણે XL શોધી દઈએ. XL એટલે ωL અને ઓમેગાની જગ્યાએ 2πf × L
2 × 3.14 × 50 × એલની કિંમત કેટલી હતી? 25.48 25.48 મિલી એટલે 10⁻³ આ જવાબ આવશે એપ્રોક્સિમેટલી 8 ઓમ. તો હવે આપણે ઝેડમાં કિંમતો મૂકી દઈએ તો ઝેડ બરાબર વર્ગમૂળમાં r², આરની કિંમત કેટલી હતી? 3, 3નો વર્ગ 9 પ્લસ XC 4 માઇનસ 8 એનો વર્ગ, તો વર્ગમૂળમાં 9, 8માં 4 × 4 4નો વર્ગ 16, 25, 25નું વર્ગમૂળ 5, તો ઝેડની કિંમત કેટલી આવી? 5 ઓમાં આપણો ઇમ્પિડન્સ આવી ગયો. બરાબર. હવે કરા તફાવત શોધવાનો છે. LCR શેની પરિબળનો કરા તફાવત? phi બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL ભાગ્યા R. તો tan ઇન્વર્સ XC કેટલો? XC 4, XL કેટલો? 8 ભાગ્યા R કેટલો? 9, સોરી 3, અવરોધ કેટલો છે? 3. તો tan ઇન્વર્સ -4 ભાગ્યા 3 અને -4 ભાગ્યા 3 આવ્યું એટલે -53.1 ડિગ્રી કરા તફાવત આવ્યો. માઇનસ આવ્યોનો મતલબ શું? કે વોલ્ટેજ કરતો પરિપથનો પ્રવાહ પાછળ છે, એટલે કે વોલ્ટેજ આગળ છે. શું થશે? XC < XL થશે, એટલે કે વોલ્ટેજ કરામાં 53.1 ડિગ્રી જેટલો આગળ છે. બરાબર. અને એનો જે સી ભાગ છે આપણે ગણવાનો નથી, કારણ કે પાવર ફેક્ટર આપણે થિયરીમાંથી કેન્સલ થયું છે, તો દાખલામાંથી ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય, એટલે આપણે એ ગણવાનું નથી. હવે 7.9 ઉપરના સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે, તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? તો અનુનાદ માટે, આ ઉપરના દાખલાની વાત છે, અનુનાદ માટે તો અનુનાદની આવૃત્તિ ω0 બરાબર 1/√LC, બરાબર 1/√L કેટલો હતો આપણો? L હતો 25.48 મિલી હેનરી એટલે 10⁻³ અને C કેટલો હતો? 796 માઇક્રો એટલે 10⁻100. આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 222.1 રેડિયન પર સેકન્ડ. આ આપણી અનુનાદીય કોણીય આવૃત્તિ આવી ગઈ. બીજું શું શોધવાનું કીધું છે એને? આવૃત્તિ. તો ω0 = 2πf0, તો f0 બરાબર શું થશે? ω0/2π, તો 222.1 ભાગ્યા 2 × 3.14, તો જવાબ થશે 35.4 હર્ટ્ઝ. આ આપણી આવૃત્તિ આવી ગઈ, અનુનાદી આવૃત્તિ, એટલે કોની આવૃત્તિ કહેવાય. અને અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ શું થાય? તો આનું ઇમ્પિડન્સનું સૂત્ર શું? R બરાબર Z બરાબર R² પ્લસ XC માઇનસ XLનો વર્ગ. પણ અનુનાદ માટે XC બરાબર XL, એટલે કે આ 0 થઈ જશે, તો Z બરાબર R થઈ જાય, તો Z બરાબર 3 ઓમ. અનુનાદ વખતે ઇમ્પિડન્સ 3 ઓમ થઈ જશે. અને એ વખતે પ્રવાહ, હવે પ્રવાહ I બરાબર V/Z ની જગ્યાએ R થઈ ગયું, તો V 283. અને આ V આપણે શોધવાનો બાકી છે, કારણ કે જુઓ VRMS આપેલો છે, VM આપેલો છે, VRMS શોધવાનો છે. તો શું થશે? V બરાબર VM/√2, તો કેટલો હતો VM આપણને કેટલો આપેલો હતો ઉપરના દાખલામાં? 283. અને આ √2 એટલે 0.41, તો આપણો V મળી જશે. તો 283 ભાગ્યા તો 283.1, 283 ભાગ્યા 1.41, 283 ભાગ્યા 1.41, જવાબ થયો 200.7 વોલ્ટ. આ આપણો VRMS આવી ગયું, કારણ કે VM આપેલો તો VRMS તો શોધવું પડે. તો હવે IRMS બરાબર V/R,
તો વીની કિંમત આવી 200.7 ભાગ્યા આરની કિંમત છે 3, તો 200.7 ભાગ્યા 3 66.9 એમ્પિયર. આ આપણો IRMS આવી ગયો. અને બીજું શું શોધવાનું હતું? પાવર થતો નથી, તો એટલે આપણું દાખલો પૂરો થાય છે. અને લાસ્ટ 7.10, કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોએ મેટલ ડિટેક્ટરનો દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તેની પાસે ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો આપણું આ મેટલ ડિટેક્ટર છે, આવો દરવાજો હોય, તમે જોયો હશે મેટલ ડિટેક્ટરનો. આમાંથી આપણે પસાર થઈએ ત્યારે જો આપણી જોડે કોઈ મેટલની વસ્તુ હોય, કોઈ ધાતુ પદાર્થ હોય તો સાયરન વાગે છે. કેમ? તો આ મેટલની અંદર કોઇલો હોય, એટલે કે ઇન્ડક્ટર હોય, અને આ ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડેલા હોય, અને એ અનુનાદની સ્થિતિમાં હોય છે. શું હોય? અનુનાદની સ્થિતિમાં હોય. હવે જ્યારે આપણે મેટલ લઈને અંદરથી પસાર થઈએ ત્યારે આ પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ બદલાઈ જાય છે. ઝેડ બદલાય એટલે અનુનાદની સ્થિતિ બદલાઈ જાય અને પ્રવાહમાં મોટો ફેરફાર થઈ જાય છે. વિદ્યુત પ્રવાહ અંદર જે પસાર થતો હોય પરિપથનો પ્રવાહમાં મોટો ફેરફાર થઈ જાય એટલે આની સાથે જોડેલા સાયરન વાગવા લાગે છે. તો મેટલ ડિટેક્ટર એ LCR શ્રેણી પરિપથના અનુનાદની ઘટના ઉપર સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.